મિત્રો, આજે આપણે એક તદ્દન નવા ટોપિક સાથે ચર્ચા કરીશું. વિડીયોને શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડજો. આજનો ટોપિક છે એજ્યુકેશન એન્ડ સોશિયલ મીડિયા. એજ્યુકેશન અને સોશિયલ મીડિયા વચ્ચે એક પાતળી ભેદરેખા છે. આજના સમયમાં સોશિયલ મીડિયાથી એજ્યુકેશનનો વ્યાપ બહુ વધી ગયો છે. ઓફલાઈન શિક્ષણનું પ્રમાણ દિવસે ને દિવસે ઓછું થતું જાય છે. આ એક નરી અને કડવી વાસ્તવિકતા છે. એમાં પણ કોરોના કાળ પછી બાળકોમાં ઓનલાઈન શિક્ષણનું પ્રમાણ બહુ જ વધ્યું છે, જેને કારણે બાળકને મોબાઈલની લત થઈ ગઈ છે. તેને સ્કૂલ કરતાં તો ઓનલાઈન શિક્ષણ મેળવવાની લત પડી ગઈ છે. જે ઓફલાઈન શિક્ષણમાં જે વિકાસ થવો જોઈએ તે ઓનલાઈન શિક્ષણમાં વિકાસ નથી થતો. ઓફલાઈન શિક્ષણમાં માસ્તર અને મિત્રો વચ્ચે જે સીધું કમ્યુનિકેશન થાય છે, માસ્તર અને વિદ્યાર્થીને જે ઠપકો આપે છે, શાબાશી આપે છે, જે કોમ્યુનિકેશન થાય છે તે ઓનલાઈન શિક્ષણમાં નથી થતું, જેને પરિણામે બાળકનું માનસ સંકુચિત થઈ જાય છે. ઓફલાઈન શિક્ષણમાં જે મિત્રો સાથે ગપ્પા ટપ્પા મારવાની મજા છે તે ઓનલાઈનમાં નથી. આજે મિત્રો આપણે એક ચર્ચા કરી કે તમે અને હું બધા જોઈ જ રહ્યા છીએ કે શિક્ષણમાં પણ ઓનલાઈન શિક્ષણનો વ્યાપ વધતો જાય છે. જે ઓફલાઈનમાં જેવી મજા આવે છે બાળકો મિત્રો સાથે ગપ્પા ટપ્પા મારવાની અને જે માસ્તરો વચ્ચે જે કોમ્યુનિકેશન થાય છે અને જે ફીલ થાય છે એ ઓનલાઈન શિક્ષણમાં નથી થતું. અને ઓનલાઈન શિક્ષણની અંદર તો માણસ સંકુચિત રીતે રહે છે. કોઈ પણ માસ્તરને ટોકવો હોય વિદ્યાર્થીને તો ટોકી પણ નથી શકાતો. એટલે જે વિકાસ થવો જોઈએ આપણે જૂની રીતે જે ભણતા હતા તે બહુ જ સારું હતું. અત્યારે બને તેમ ઓનલાઈનના જમાનાની અંદર ઓફલાઈન પર આપણે આપણા બાળકને ઓફલાઈન શિક્ષણ આપવું જોઈએ અને તેનો માનસ ઉપર આગળ વિકાસ થાય તે રીતના વિચાર કરવો જોઈએ. તો મિત્રો, આજનો આ વિડીયો કેવો લાગ્યો શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડજો. થેન્ક યુ.